તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે કે જ્યાંથી શું હતું આપણે જેટલા MCQ કર્યા હતા મેજર ટેસ્ટ 1 ના બરાબર અને જ્યાંથી આપણે અટકેલા છે તો તેને આજે આપણે આગળ વધારીશું બરાબર। તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણા નેક્સ્ટ MCQ। ચાલો સ્ટાર્ટ કરીએ છીએ। One minute। તો ચાલો આપણે હવે ફર્સ્ટ MCQ જોવાના છે સ્ટુડન્ટ। તો ફર્સ્ટ MCQ શું કહે છે, ખાલી જગ્યા ન થવા દઈ પ્રોજેસ્ટેરોન ગોળી ગર્ભધારણ રોકવામાં મદદ કરે છે। અહીંયા આપણને ચાર ઓપ્શન્સ આપેલા છે કે શું નહીં થવા દેશે પ્રોજેસ્ટેરોન ગોળી અને એનાથી ગર્ભધારણ અટકી જશે। તો સ્ટુડન્ટ્સ કે જ્યારે આપણે શું કરીએ છીએ પ્રોજેસ્ટેરોનની ગોળી લેવામાં આવે છે તો એ પ્રોજેસ્ટેરોનની ગોળી લેવામાં આવે છે તો ઓલરેડી શું થતું હોય કે આપણા શરીરની અંદર એટલે કે સ્ત્રીની અંદર પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ તો થતો હશે પણ આપણે એક્સ્ટ્રા પ્રોજેસ્ટેરોન લઈએ છીએ તો એનાથી શું થશે કે પ્રોજેસ્ટેરોનની માત્રા શું થાય વધે। પ્રોજેસ્ટેરોનની માત્રા જ્યારે વધશે સ્ટુડન્ટ ત્યારે શું થશે, એ શું કરશે તો એ સંદેશો મોકલશે કોને, પિટ્યુટરી ગ્રંથિને। પિટ્યુટરી ગ્રંથિને સંદેશો મોકલે છે, શાના માટે મોકલે છે, પિટ્યુટરી ગ્રંથિ પાસે LH અને FSH આ જે અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ અવરોધ આવે। એનો સ્ત્રાવ અવરોધવા માટે શું કરે છે, એને મેસેજ કરે છે પિટ્યુટરી ગ્રંથિને અને એ પણ ખાસ કઈ પિટ્યુટરી ગ્રંથિ, અગ્ર પિટ્યુટરી ગ્રંથિ। તો એનાથી શું થઈ જશે, આનો સ્ત્રાવ જે છે એટલે LH અને FSH નો સ્ત્રાવ જે છે એ અટકે। હવે તમને ખબર જ છે કે જો LH નો સ્ત્રાવ નહીં થશે બરાબર અને ઋતુચક્ર ચાલે છે તો એના 14મા દિવસે LH નો સ્ત્રાવ ઉચ્ચ સ્તર નહીં પ્રાપ્ત કરશે તો ગ્રાફિયન પુટિકા તૂટવાની નથી અને અંડકોષ બહાર મુક્ત થવાનો નથી। તો સ્ટુડન્ટ્સ આનો જવાબ શું આવશે કે પ્રોજેસ્ટેરોનની ગોળી જો અંડકોષ જ નહીં મુક્ત થશે તો ભલે શુક્રકોષ ત્યાં ગયા છે પણ ફલન થવાનું નથી। એટલે આ આપણું શું કરે છે, અંડકોષનું નિર્માણને જ અટકાવી દેશે પ્રોજેસ્ટેરોન। કેવી રીતે કે આપણે વધારે પ્રોજેસ્ટેરોન લઈએ છીએ, અગ્ર પિટ્યુટરીને મેસેજ જશે એની માત્રા વધશે એટલે LH અને FSH નો સ્ત્રાવને અટકાવી દેશે। એનો સ્ત્રાવ નહીં થશે એટલે શું થશે, અંડપાત ન થાય અને અંડપાત નહીં થશે તો અંડકોષ બહાર આવશે નહીં। તો આ રીતે પ્રોજેસ્ટેરોનની ગોળી છે ગર્ભધારણને રોકે છે। તો અહીંયા આપણો જવાબ થઈ જશે પહેલો, અંડકોષનું નિર્માણ, એ અંડકોષના નિર્માણને જ અટકાવી દેશે। ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ MCQ। સ્નાયુ સંકોચન દરમિયાન બરાબર, સ્નાયુ સંકોચન દરમિયાનની વાત કરેલી છે કે સ્નાયુ તંતુઓ કયા પ્રકારના પરિવર્તન થાય છે તે નીચે મુજબ છે। એટલે કે જ્યારે સ્નાયુનું સંકોચન થાય છે તો એની અંદર જે સ્નાયુ તંતુઓ છે તેની અંદર કયા પ્રકારના પરિવર્તનો થશે તો અહીંયા આપણને ABCDમાં જે પ્રકારના પરિવર્તનો થાય છે એની વાત કરેલી છે। તો ફટાફટ આપણે આ MCQને એક આકૃતિથી સમજી લઈએ સ્ટુડન્ટ્સ। જ્યારે તમારો હાથ આવી શિથિલ અવસ્થામાં છે બરાબર તો તે દરમિયાન શું પરિસ્થિતિ હશે તો આપણા જે સ્નાયુ તંતુ છે શું છે, સ્નાયુ તંતુ, તેને થોડું યાદ કરી લઈએ। સ્નાયુ તંતુ તો એ સ્નાયુ તંતુ બે પ્રકારના પ્રોટીનના બનેલા છે। કયું પ્રોટીન, એક હશે માયોસિન અને બીજું હશે એક્ટિન। તો આવા બે પ્રોટીનના સ્નાયુ તંતુ બનેલા છે સ્ટુડન્ટ। તો શું થશે અહીંયા ધ્યાન આપજો, આ જે લાલ કલરના જે તમને દેખાય છે આવા પાતળા જે હશે એ કયા તંતુ છે તો એ એક્ટિન છે, એ એક્ટિન પ્રોટીનના બનેલા છે। અને આ જે તમને જારા દેખાય છે એ શું છે, માયોસિન પ્રોટીન છે। તો સ્ટુડન્ટ અહીંયા શું થશે, આ એક્ટિનના જે બીંબ બનાવશે અહીંયા એને આપણે કહીશું આઈ બીમ અને અહીંયા જે બીમ બનશે એને આપણે કહીશું એ બીમ। અને માયોસિન અને એક્ટિન બંને એકબીજાને આ રીતે પેરેલલ એટલે કે સમાંતર ગોઠવાયેલા હશે બરાબર। આ કઈ પરિસ્થિતિની વાત કરું છું કે જ્યારે શિથિલન અવસ્થા છે ત્યારે, સંકોચનની વાત નથી કરી।
આ પરિસ્થિતિમાં આ રીતે ગોઠવાયેલા હશે સ્ટુડન્ટ્સ, તો તારે શું થશે, એક વસ્તુ બીજી યાદ કરી લો કે આ એક્ટિંગના જે તંતુકો છે એમાંથી જે વચ્ચેથી રેખા પસાર થાય છે, આ રેખા આ રીતે એક્ટિંગના તંતુકો છે એમાંથી જે રેખા પસાર થાય એને આપણે કહીશું ઝેડ રેખા. ને આ રીતે પેરેલલ એટલે સમાંતર, પહેલા એક્ટિંગ પછી માયોસિન પછી એક્ટિંગ પછી માયોસિન એવી રીતે ગોઠવાયેલા હશે. હવે સ્ટુડન્ટ શું થશે તે ખાસ ધ્યાન આપજો. આ જે માયોસિનના છે એમાંથી વચ્ચેથી જે રેખા પસાર થાય છે એ રેખાને આપણે કહીશું એમ રેખા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એક્ટિંગ અને માયોસિન આ રીતે કેવું છે, એકબીજા સાથે સમાંતર ગોઠવાયેલા છે. થોડો ભાગ એનો ખુલ્લો છે, આનો માયોસિનનો થોડો ભાગ ખુલ્લો છે, એનો અંશતઃ ભાગ જે છે એ એક્ટિંગ એને આવરિત કરે છે. તો જે સંપૂર્ણ રીતે ખુલ્લો વિસ્તાર છે આ, જેને આપણે કહીશું એચ વિસ્તાર. તો પહેલા આટલું સમજી લો, કોને એચ વિસ્તાર કહેવાય, કોને ઝેડ રેખા કહેવાય, કોને એમ રેખા કહેવાય, કોને આઈ બીમ કહેવાય અને કોને એ બીમ કહેવાય. તો શિથિલન અવસ્થામાં આ રીતની પરિસ્થિતિ હશે. જ્યારે તમે હાથનું સંકોચન કરો છો તો તે દરમિયાન શું થશે, તો આ બંને જે છે આ રીતે શું થશે, એકબીજા ઉપર ફરશે, બરાબર. તો શું થશે, આ બંને એટલે કે ખાસ ધ્યાન આપજો, અહીંયા એક્ટિંગના તંતુઓ આ રીતે એકબીજાની નજીક આવશે. આ બંને છે તો એકબીજાની નજીક આવશે. તમે અહીંયા જોઈ શકો છો એક્ટિંગના તંતુ એકબીજાની નજીક આવેલા છે. તો એક્ટિંગના તંતુ એકબીજાની નજીક આવે એટલે કે બંને આ રીતે અંદર તરફ ખેંચાશે. તો એ દરમિયાન શું થવાનું છે, અહીંયા કયો વિસ્તાર ખુલ્લો હતો, એચ વિસ્તાર ખુલ્લો હતો, તે વિસ્તાર શું થઈ જશે, અહીંયા એચ વિસ્તાર અદ્રશ્ય થાય. તો આ પહેલું પરિવર્તન જોવા મળશે જ્યારે સંકોચન થશે ત્યારે. બીજું શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે આઈ બીમ છે એટલે કે એક્ટિંગના તંતુ આ રીતે મતલબ ખસે છે, બરાબર. તો તે દરમિયાન શું થાય, આ માયોસિનના જે હશે એ એની જે સ્થિતિ છે ને જાળવી રાખશે, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં, બરાબર. તો આ એ બીમ જે હશે એ જેવું હશે ને તેવું જ રહેશે, એ બીમમાં કોઈ ફેરફાર ન થાય. બીજી વસ્તુ કે અહીંયા આઈ બીમ એટલે એક્ટિંગના તંતુ આ રીતે ખસે છે, તો એના કારણે શું થશે, આ ઝેડ રેખા જે છે, આ ઝેડ રેખા એ પણ અંદર તરફ ખસે, અંદર તરફ ખેંચાય. ક્યારે આ વસ્તુ થશે, સંકોચન થશે ત્યારે. અહીંયા ખાસ ધ્યાન આપો, આ જે એમ રેખા છે એ એમ રેખામાં પણ કોઈ જાતનું પરિવર્તન નહીં આવશે, કારણ કે માયોસિને પોતાની જે સ્થિતિ હતી તે સ્થિતિ જાળવી રાખી છે. તો જો માયોસિનમાં કોઈ ફેરફાર નથી થતો એટલે કે એ બીમમાં કોઈ ફેરફાર નથી થતું, તો એમાંથી જે રેખા પસાર થાય છે એમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તો ચાલો આપણે આવી ગયા આપણા આન્સર પર. પહેલું શું કહેલું છે કે એચ વિસ્તાર અદ્રશ્ય થાય છે, તો આ પરિવર્તન જોવા મળશે. બીજું, એ બીમ ટૂંકું થાય છે, નથી થતું સ્ટુડન્ટ. મેં તમને અહીંયા જ કીધું કે એ બીમ પોતાની જે પરિસ્થિતિ જે હશે તે સ્થિતિને જાળવી રાખશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા આ નહીં આવશે, પરિવર્તન આ નહીં થશે. ઝેડ રેખા સરકે છે, આ વિધાન થઈ જશે સાચું. એમ રેખા તો એ બીમની વચ્ચેની છે એટલે એમાં પણ કોઈ પરિવર્તન નહીં આવશે, તો એમ રેખા અદ્રશ્ય થાય, આ પણ નહીં આવશે. તો આનો જવાબ થઈ જશે એ અને સી, બરાબર. અહીંયા આપણને એ અને ડી જ આપેલું છે, અહીંયા સી આવશે. આનો જવાબ ખાસ યાદ રાખજો, એ અને સી થઈ જશે. તો અહીંયા આપણો એક એમસીક્યુ ક્લિયર થયો. ચાલો આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, સાચા વિધાન શોધવાનું કીધેલું છે. ચાલો ફટાફટ સમજીએ. વૃદ્ધિને જીવન સજીવના વ્યાખ્યાયિત ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. આ વિધાન સ્ટુડન્ટ સાચું છે. કેમ? જો આપણે વૃદ્ધિની વાત કરીએ તો વૃદ્ધિના બે પૂરક લક્ષણો છે. એક છે કદમાં થતો વધારો અને બીજો છે સંખ્યામાં થતો વધારો, જેને આપણે શું કહીશું, વૃદ્ધિ. તો આપણે એવું કહેવા જઈએ કે કોઈ જીવન સજીવ એ હશે કે જેના કદ અને સંખ્યામાં વધારો થાય છે, મતલબ કે જીવન સજીવ છે, વૃદ્ધિ કરે છે. આ વસ્તુને આપણે કહેવા જઈએ તો તમે જોઈ શકો છો કે નિર્જીવ પદાર્થ એટલે કે રેતીના ઢગલા છે, તો એમાં પણ જો રેતી જમા થશે તો એનું પણ કદ વધે છે. એ નિર્જીવ છે છતાં કદ વધે છે એટલે કે એની બી વૃદ્ધિ થાય છે. તો વૃદ્ધિને આપણે એક સજીવ જીવંત હોવાનો વ્યાખ્યાયિત ગુણધર્મ તરીકે લઈ શકતા નથી. તો આ વિધાન થઈ જશે સાચું. બીજું,
મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી, એ વાત પણ સાચી છે કે મૃત સજીવમાં કોઈ પ્રકારની વૃદ્ધિ થતી નથી. પ્રજનન બધા જ જીવન સજીવોનો સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવેશ કરી શકતા નથી. આપણે એવું નથી કહી શકતા સ્ટુડન્ટ કે જે બી જીવન સજીવો છે બધા જ પ્રજનન કરે છે, બરાબર, એવું આપણે કહી શકીએ નહીં, કારણ કે આપણી પાસે અમુક ઉદાહરણ છે. આપણે પ્રજનનની વાત કરીએ તો માણસની અંદર જ અફળદ્રુપ યુગલો એવા દંપતી છે કે જે સજીવ તરીકે એટલે જીવન સજીવ તરીકેના બધા જ ગુણધર્મ છે, છતાં એ સંતતિનું નિર્માણ કરી શકતા નથી. તો આપણે એવું નથી કહી શકતા કે જીવન સજીવ મતલબ એ પ્રજનન કરશે, એવું કહી શકીએ નહીં. એવું એક બીજું ઉદાહરણ જોઈએ, ખચ્ચર. ખચ્ચરની વાત કરીએ તો ખચ્ચર પણ કેવું છે, વંધ્ય પ્રાણી છે. એ પણ નવી સંતતિનું નિર્માણ કરી શકતું નથી. ખચ્ચર કોનામાંથી બનશે તો ગધેડો, એમાં નર ગધેડો અને માદા ઘોડી, એના વચ્ચે સંકરણ કરાવીને ખચ્ચર બનાવવામાં આવે. ખચ્ચર એના જેવું નવું ખચ્ચર બનાવી શકતું નથી. એટલે આપણે કહી શકીએ કે જે બી જીવન સજીવો છે બધા જ પ્રજનન કરે, એ વસ્તુ સાચી નથી. ને અહીંયા એ જ વસ્તુ કીધું છે કે સાચી નથી, એટલે કે સંપૂર્ણ લક્ષણ તરીકે આપણે પ્રજનનને સમાવેશ કરી શકતા નથી. તો આ વિધાન થઈ જશે સાચું. નિર્જીવ પદાર્થો આપમેળે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. આપણે જોઈએ છીએ કે આપણું જે કોષનું કોષ કેન્દ્ર છે એમાં જે ડીએનએ હશે એ ડીએનએ બમણું થાય, એને શું કહેવાય, સ્વયંજનન. એસ તબક્કામાં એ બમણું થાય. તે માત્ર સજીવો જ કરી શકે, અને સજીવો પણ કયા જીવન સજીવો કરી શકતા છે, બાકી એ નિર્જીવમાં થતું નથી. એટલે આ વિધાન પણ સાચું છે. નિર્જીવ ટેસ્ટ ટ્યુબમાં ચયાપચય દર્શાવે છે, આ વિધાન ખોટું છે. જે જીવન સજીવ હશે ને એ જ ચયાપચય દર્શાવશે, બાકી બીજા દર્શાવી શકતા નથી. તો અહીંયા આપણું પહેલું, બીજું, ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. જોઈ લઈએ આપણે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પાંચમું ખોટું છે. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. અહીંયા આપણું આવી જશે બી જવાબ. બરાબર. સ્કૂલને રિક્વેસ્ટ છે કે પ્લીઝ વિડીયો ઓન કરશો. EMRS લુખડિયાના, પછી કઈ છે પીએમસી મોડેલ સ્કૂલ, EMRS બરડીપાડા. પ્લીઝ વિડીયો ઓન કરશો. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ પર આપણે જોઈએ છીએ. દંપતીનો એવો કિસ્સો કે જેમાં પુરુષો શુક્રકોષની સંખ્યા દંપતીનો એવો કિસ્સો કે જેમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી છે. એવો કિસ્સો છે સ્ટુડન્ટ્સ કે જેમાં પુરુષ છે તે એ પુરુષની અંદર શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી છે. તો કઈ પદ્ધતિ ફલન કરાવવા માટે યોગ્ય હશે? તો હવે આપણે એવા પુરુષને બાળક પ્રાપ્ત કરાવવાનું છે, એની અફળદ્રુપતા દૂર કરવાની છે. તો આપણે એને કઈ પદ્ધતિ એને મદદ કરશે? તો સ્ટુડન્ટ્સ કે જ્યારે પુરુષની અંદર શું કરવામાં આવે છે કે જે વીર્ય બને છે, એ જે વીર્ય છે, બરાબર, એની અંદર શુક્રકોષો ઓછા હશે. તો એ જ્યારે કુદરતી રીતે સમાગમની પ્રક્રિયા થાય છે ત્યારે વીર્યનું સ્ખલન પણ કરી શકતો નથી. અને બીજું કે એની અંદર શુક્રકોષની સંખ્યા ઓછી છે, એટલે કુદરતી રીતે અંડકોષને ફલન કરવામાં એ અસમર્થ રહે છે. તો એવા કિસ્સામાં આપણે શું કરશું? એનું જે શુક્રકોષ છે, એનું જે વીર્ય છે પુરુષ, એ પુરુષનું વીર્યને આ રીતે ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું, અને એ ટેસ્ટ ટ્યુબમાંથી આપણે ઇન્જેક્શનમાં લઈ લઈશું એને, અને એ ઇન્જેક્શન દ્વારા એને સીધું સ્ત્રીના પ્રજનન માર્ગની અંદર દાખલ કરવામાં આવે છે. અને એને આપણે આ કૃત્રિમ રીતે દાખલ કરીએ છીએ, જેને આપણે કહીશું કૃત્રિમ વીર્યસેચન. તો જે કિસ્સામાં પુરુષના વીર્યની અંદર શુક્રકોષની સંખ્યા ઓછી હશે, તો એ દરમિયાન આ રીતે પુરુષ પાસેથી શુક્રકોષ લેવામાં આવશે અને ઇન્જેક્શન દ્વારા સીધા સ્ત્રીના પ્રજનન માર્ગમાં દાખલ કરવામાં આવશે. એને કહીશું કૃત્રિમ વીર્યસેચન. તો આ પદ્ધતિ જે છે એને મદદ કરશે, બરાબર, શું કરવા માટે? ફલન કરાવવા માટે. બરાબર. જન્યુ અંતઃકોષરસીય અંડવાહિની સ્થળાંતરણ એ નથી કરતું, એને આપણે શું કહીએ છીએ? GIFT. બરાબર.
કે આ પદ્ધતિ ખાસ કરીને જે સ્ત્રી છે જે અંડકોષનું નિર્માણ નથી કરી શકતી એમાં મદદરૂપ થાય છે. અંતઃગર્ભ સ્થળાંતરમાં બહાર જ ફલિતાંડ બનાવશું અને પછી એને ગર્ભાશયની અંદર સ્થળાંતરણ કરવામાં આવશે. અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ, જેમાં શું કરવામાં આવશે, આ રીતે અંડકોષ હશે તો એમાં સીધો જ શુક્રકોષનો પ્રવેશ કરાવવામાં આવશે. પણ આ બધામાંથી આ પદ્ધતિ એવી છે કે આ કિસ્સામાં મદદ કરે છે પુરુષને. તો અહીંયા આપણો જવાબ થઈ જશે બી. ચલો આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયા વિધાનો ફાઇટોહોર્મોન, ફાઇટોહોર્મોન જેને શું કહીશું આપણે, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવો, આ પણ તમારો 11માનો છે ક્વેશ્ચન્સ. ચાલો જોઈએ. અને તેની પ્રક્રિયા માટે સાચા છે. અહીંયા આપણને વૃદ્ધિ અંતઃસ્રાવ, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવો આપેલા છે, એના વાક્યો આપેલા છે, એમાંથી આપણે શોધવાના છે કે કયા વાક્યો સાચા છે. તો ચાલો જોઈએ. પહેલું, સાયટોકાઇનિન ખાસ વૃદ્ધાવસ્થા તારવામાં મદદ કરે છે. સાયટોકાઇનિન પર એક વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવ છે, એ વૃદ્ધાવસ્થા તારવામાં મદદ કરે છે. આ વિધાન છે સાચું. બીજું, સાયટોકાઇનિન ક્યાં મદદ કરશે તે પણ હું તમને કહી દઉં. તો સાયટોકાઇનિન જે છે એ કોષ વિભાજન કરાવે, કોષ વિભાજનમાં મદદ કરે. તો એના કારણે જ્યારે પેશી સંવર્ધન કરાવવામાં આવે, આ પેશી સંવર્ધનની એક પદ્ધતિ છે, એની અંદર એક કેલસ હશે. તો એ કેલસ કેવું છે કે જેના કોષો વિભેદીકરણ પામ્યા નથી અને સંપૂર્ણ પરિપક્વ પણ થયા નથી. તો આ કેલસને સાયટોકાઇનિન આપવામાં આવશે, જેથી કરીને શું થાય, આની અંદર ફટાફટ એટલે ઝડપી કોષ વિભાજન થાય અને પછી એ કોષોનું વિભેદીકરણ થાય. તો સાયટોકાઇનિન વૃદ્ધાવસ્થા તો તારે જ છે, તે સિવાય એ કોષ વિભાજન પર પ્રેરે છે. પહેલું વિધાન સાચું છે. ઓક્ઝિન્સ અગ્રીય પ્રભાવિતા, અગ્રીય પ્રભાવિતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો સૌથી પહેલા આપણે સમજી લઈએ અગ્રીય પ્રભાવિતા એટલે શું. તો અગ્રીય પ્રભાવિતા એટલે શું થશે કે આ રીતે પ્રકાંડ છે, તો અહીંયા પ્રકાંડની ટોચનો ભાગ, પ્રકાંડની ટોચનો ભાગ અહીંયા આવેલી છે કલિકા, આને આપણે કહીશું અગ્રીય કલિકા, ને આ જે છે એને આપણે કહીશું પાર્શ્વીય કલિકા. તો અહીંયા હાજર હશે ઓક્ઝિન્સ. અગ્રીય કલિકામાં અહીંયા કોણ હાજર છે, ઓક્ઝિન્સ. સ્ટુડન્ટ, આ ઓક્ઝિન્સ શું કરે છે, અહીંયા સતત વૃદ્ધિ કરાવશે, એટલે અગ્રીય કલિકાની વૃદ્ધિ કરાવશે, બરાબર. તો આવા કિસ્સામાં શું થાય, આપણે અગ્રીય પ્રભાવિતા કોને કહીશું એ યાદ કરીએ છીએ. આવા કિસ્સામાં શું થાય કે અગ્રીય કલિકાની અંદર ઓક્ઝિન્સ છે, તો એ શું કરશે, ખાલી અગ્રીય કલિકાની જ વૃદ્ધિ કરાવશે, પાર્શ્વીય કલિકાની વૃદ્ધિ થવા દેશે નહીં. એને કહેવાય અગ્રીય પ્રભાવિતા. તો ઘણી જગ્યાએ જે માળી ગાર્ડન બનાવે તે, તો ત્યાં શું છે કે જો વનસ્પતિ મોટી મોટી નથી જોઈતી, ત્યાં આપણને નાની નાની વનસ્પતિ જોઈએ, બરાબર ને. તો ત્યાં શું કરશે, એ માળી આ જે છે ને અગ્રીય કલિકા એને કાપી નાખશે. એ કાપી નાખશે એટલે એ જે છોડ છે એ ઊંચો થતો તો એ થશે નહીં, એની આ પાર્શ્વીય કલિકા જ ફેલાઈ જશે, એટલે ગાર્ડનમાં જે રીતે વનસ્પતિ ઉગાડવી જોઈએ તો એ રીતે ઉગાડશે. તો એમાં મદદ કરે છે. તો અહીંયા આ વાત સાચી છે કે ઓક્ઝિન્સ જે છે ને એ અગ્રીય પ્રભાવિતાનું નિયંત્રિત કરે છે. તો આ વિધાન પણ આપણું થઈ જશે સાચું. ઇથિલિન ખાસ કરીને બીજાંકુરણ રોકવામાં મદદ કરે છે. ઇથિલિન ક્યાં હશે, ઇથિલિન જે પાકેલા ફળો હોય ને એમાંથી ઇથિલિન વાયુ જે છે એ મુક્ત થતો હોય, જેનું કામ શું છે, આપણે ઇથિલિનનો ઉપયોગ ફળો પકવવામાં બી કરીએ છીએ. અને બીજું, ઇથિલિન શું કરે છે સ્ટુડન્ટ, કે જે બીજ છે અથવા અમુક કલિકા છે, ઇથિલિનનું આ કામ શું છે, તે બીજ છે, કલિકા છે કે જે એની નિષ્ક્રિય અવસ્થામાં જતી રહેલી છે, તો આ એની નિષ્ક્રિયતાને તોડે. ઇથિલિન શું કરશે, નિષ્ક્રિયતાને તોડે. અને જો બીજની નિષ્ક્રિયતા તોડશે તો એમાં એ બીજાંકુરણ પ્રેરે, એ બીજાંકુરણને પ્રેરે છે. આપણું વિધાન શું કહે છે કે બીજાંકુરણને રોકવામાં મદદ કરે છે, એ વિધાન ખોટું છે. એ તો શું કરશે, એની નિષ્ક્રિયતા એટલે
ઘણીવાર હવે આપણે કેવું છે કે બીજની વાત કરીએ તો આપણે ઘરમાં પણ બીજ લીધેલા હોય, બરાબર. ધારો કે એક ઉદાહરણ લઈ લઈએ કે મગ છે, મગને આપણે ખેતીમાં મગફળીમાંથી લઈ લઈશું, પછી ઘરમાં આપણે એનો સંગ્રહ કરી લઈશું. એ જ મગને જ્યારે આપણે ફરીથી જમીનમાં વાવી દઈશું તો એમાંથી નવો છોડ ઉગી નીકળશે. તો જ્યારે આપણે એનો સંગ્રહ કરેલો છે ત્યારે બી એ જીવંત જ છે, પણ એની નિષ્ક્રિય એક અવસ્થામાં જતું રહેલું છે, બરાબર. જ્યારે એને પૂરતા પ્રમાણમાં ફરીથી પાણી મળશે તો એની નિષ્ક્રિયતા તોડી નાખશે. સોરી, એની સુસુપ્ત અવસ્થા કહેવાય એને. આને એની સુસુપ્ત અવસ્થા કહેવાશે. સુસુપ્ત અવસ્થા એના માટે નિષ્ક્રિય નથી હોતું, એ સુસુપ્ત અવસ્થામાં હશે. કે આ દરમિયાન સુસુપ્ત અવસ્થામાં કેવું છે કે સક્રિય જ છે, પણ એનું કામ અટકી ગયેલું છે, એટલે એનો સંગ્રહ કરેલો છે ત્યારે સુસુપ્ત અવસ્થામાં. જ્યારે જમીનમાં વાવી દીધું એટલે એને જે જોઈએ છે તે મળી ગયું, તો ફરી પાછું એ સક્રિય થઈ જશે અને એમાંથી નવો છોડ બનાવી દેશે. ઇથિલિન શું કરે છે તો આ સુસુપ્તતાને તોડે છે અને બીજાંકુરણને પ્રેરે છે. ને અહીંયા શું કીધું છે, રોકવામાં મદદ કરે, એટલે આ વિધાન ખોટું છે. રોકવામાં પણ એક વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવ છે, મદદ કરે છે, જેનું નામ શું છે, એબ્સિસિક એસિડ. આ એક વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવ છે જે બીજાંકુરણ થતું અટકાવશે, પણ ઇથિલિન તો પ્રેરે છે, એટલે આ વિધાન ખોટું છે. જિબ્રેલિન્સ અપરિપક્વ પર્ણના પતન માટે જવાબદાર છે. જિબ્રેલિન્સ અપરિપક્વ પર્ણના પતન માટે જવાબદાર નથી, આ વિધાન ખોટું છે. જિબ્રેલિન્સ જે છે ક્યાં આપવામાં આવશે કે કોઈ છોડ છે તો આપણે એનો અક્ષ છે, બરાબર, એની અક્ષની લંબાઈ વધારવાની છે. ક્યાં આપવામાં આવે, અક્ષની લંબાઈ વધારવામાં, ત્યાં આપવામાં આવશે. તો જિબ્રેલિન્સનું કામ શું છે કે અક્ષની લંબાઈ વધારે છે, બીજું એ વૃદ્ધાવસ્થાને તારે છે, એ અપરિપક્વના પર્ણના પતનને પેરતું નથી, એટલે આ વિધાન પણ ખોટું છે. આપણી પાસે બે વિધાન છે, પહેલું અને બીજું, એ સાચું છે, ત્રીજું અને ચોથું ખોટું છે. પૂછેલા કયા વિધાન, સાચા વિધાન કયા છે એ પૂછેલું છે. તો ચાલો જોઈએ. ફક્ત પહેલું અને ત્રીજું નહીં આવશે, પહેલું અને ચોથું નહીં આવશે, પહેલું અને બીજું, એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે સી. ઓકે, ચલો આગળ વધીએ છીએ. લેક્ટોઝ ખાલી જગ્યાનું બનેલું છે. શાનું બનેલું હશે સ્ટુડન્ટ? સાંભળેલું છે લેક્ટોઝ? શું છે લેક્ટોઝ? એક શર્કરા છે. શું છે? શર્કરા છે. અને કઈ શર્કરા છે તો એ ડાયસેકેરાઇડ શર્કરા છે. ડાયસેકેરાઇડ શર્કરા છે તો એ શાની બનેલી હશે? બરાબર, એ બનેલી હશે મોનોસેકેરાઇડની. તો જો અહીંયા લેક્ટોઝ ગ્લુકોઝનું નથી બનેલું, જે ગ્લુકોઝની શર્કરા બનેલી છે એ શર્કરાનું નામ તો હોય માલ્ટોઝ, એટલે એ પણ નહીં આવશે. ગ્લુકોઝ ફ્રુક્ટોઝની જે શર્કરા બનેલી છે એનું નામ છે સુક્રોઝ, તો આ પણ નહીં આવશે. ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ એને આપણે કહીશું લેક્ટુલોઝ, આ શર્કરા છે, એટલે સી પણ નહીં આવશે. પણ લેક્ટોઝ શાનું બનેલું છે? એ બનેલું છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું. તો આ ખાસ ધ્યાન આપી દેજો. પહેલાં તો લેક્ટોઝ એક ડાયસેકેરાઇડ છે અને ડાયસેકેરાઇડમાં કોનું બનેલું છે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, બે મોનોસેકેરાઇડ છે એનું બનેલું છે, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ડી. ઓકે, ચાલો આગળ. 150 MCQ. પૂર્વક શું કહે છે તે સમજજો. પૂર્વક શું કહે છે? મોરુલા તબક્કામાં કોષો કદ વધ્યા વગર વિભાજિત થાય છે. મોરુલા અવસ્થા એટલે યાદ છે સ્ટુડન્ટ? તમારો 12માનો જ આ સવાલ છે. કોને ખબર છે મોરુલા? મને હાથ ઊંચો કરીને કહેશો મોરુલા સાંભળ્યું છે ને? કયા ચેપ્ટરમાં આવે છે? કયા ચેપ્ટરમાં આવે? 12મામાં બીજા ચેપ્ટરમાં આવે છે. ચાલો જોઈએ, પહેલા હું તમને સમજાવી દઉં. વિધાન શું કહે છે કે મોરુલા તબક્કામાં કોષો કદ વધ્યા વગર વિભાજિત થાય છે. પહેલા આપણે એ ચેક કરી લઈએ કે સાચું છે કે ખોટું છે. તો શું થશે સ્ટુડન્ટ? જ્યારે ફલન થશે તો એ ફલનમાંથી બનશે ફલિતાંડ. આ રીતે એ ફલિતાંડ હશે જે એક કોષીય હશે, એના ફરતે આવરણ હશે જેને આપણે કહીશું ઝોના પેલ્યુસિડા. ને આ ફલિતાંડમાંથી બનવાનો છે મોરુલા.
આ જે વિકાસ થઈ રહેલો છે એને આપણે કહીશું ભ્રૂણીય વિકાસ. ચાલો સમજીએ ફટાફટ. ફલિતાંડ જે છે તો જ્યારે ફલિતાંડ બને તો 24 કલાકની અંદર એમાંથી 2 બાળકોષો બની જશે. એટલે આ રીતે એમાં 2 બાળકોષો બની જશે ફલિતાંડમાંથી 24 કલાકની અંદર. કયા વિભાજનથી બનશે? તો સંભાજનથી. સંભાજનથી આ ફલિતાંડ બનેલો છે એમાંથી 2 બાળકોષો બની જશે. આ જે નવા કોષ બન્યા સ્ટુડન્ટ એને આપણે કહીશું ગર્ભકોષ્ઠી કોષો. ને અહીંયા જે વિભાજનની પ્રક્રિયા થાય છે, આ વિભાજનની પ્રક્રિયા થાય છે જેને આપણે કહીશું વિખંડન. પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ. તો ફલિતાંડમાંથી શું બની ગયા? 2 બાળકોષો બની ગયેલા છે, બરાબર. એ નવા કોષ બન્યા એને આપણે કહીશું ગર્ભકોષ્ઠી કોષો. આ કોષોનું શું થશે? તો એનું થશે સતત સંભાજન. સંભાજન એટલે રંગસૂત્રોની સંખ્યા તેટલી જ રહેશે, એટલે અહીંયા સતત એનું વિખંડન પ્રક્રિયા પણ ચાલુ રહેશે. તો અહીંયા શું થશે કે આ રીતે એક સરખા કોષોનો સમૂહ બનશે અહીંયા. અને કેટલા કોષો હશે અહીંયા? તો અહીંયા હશે 8 થી 16 કોષોનો સમૂહ. અને આ કયા કોષ છે? તો આ છે ગર્ભકોષ્ઠી કોષો છે. તો આવા 8 થી 16 કોષોના ગર્ભકોષ્ઠી કોષોનો સમૂહ છે જેને આપણે કહીશું મોરુલા. હવે અહીંયા ખાસ ધ્યાન આપો સ્ટુડન્ટ. જ્યારે આ મોરુલા બને છે ત્યારે માત્ર ને માત્ર કોષની ખાલી સંખ્યા વધે છે, એનું કદ કે એની વૃદ્ધિ થતી નથી. અહીંયા આપણે લખી દઈએ માત્ર સંખ્યા વધે, બરાબર. કદ અને વૃદ્ધિ થતી નથી. તો અહીંયા આપણું જે પૂર્વક કીધું છે ને કે મોરુલા તબક્કામાં કોષો કદ વધ્યા વગર વિભાજિત થાય છે, આ વિધાન સાચું છે. આવું જ્યારે મોરુલા બનશે એટલે કે 8 થી 16 કોષોનો એક ગર્ભકોષ્ઠી કોષોનો સમૂહ છે જેને મોરુલા કહેવાય. તો એ જ્યારે બનશે તે દરમિયાન માત્ર કોષની સંખ્યા વધશે, એના કદમાં પણ વૃદ્ધિ થશે નહીં. તો આ જે વિધાન છે આપણું સાચું છે. બીજું શું કીધેલું છે? જોના પેલ્યુસિડા વિખંડન પૂર્ણ થાય ત્યાં સુધી અવિભાજિત રહે છે. જોના પેલ્યુસિડા ક્યાં હશે? આવી રીતે એક ફટ્ટે આવરણ આવેલું છે. તો જ્યારે આ મોરુલા બનશે ને તો અહીંયા પણ આ જોના પેલ્યુસિડા બનીને રહેશે, અહીંયા પણ આ જોના પેલ્યુસિડા બનીને રહેશે. જ્યાં સુધી 8 બરાબર 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32 એવી રીતે અહીંયા જ્યાં સુધી ગર્ભકોષ્ઠ કોથળી બનશે ત્યાં સુધી આ જોના પેલ્યુસિડા જે છે એ જેવું હશે તેવું જ રહેશે, એમાં કોઈ વિભાજન થશે નહીં, બરાબર. આ જોના પેલ્યુસિડા કેવું રહેશે? અવિભાજિત રહેશે. ક્યાં સુધી? જ્યાં સુધી વિખંડન પૂર્ણ ન થાય ત્યાં સુધી. બીજું આપણે થોડી એક્સ્ટ્રા વસ્તુ કહી લઈએ તો જોના પેલ્યુસિડા જે છે કેવું છે? તો એ છે અકોષીય. જોના પેલ્યુસિડા અકોષીય હશે, પારદર્શક હશે અને ગ્લાયકોપ્રોટીનનું બનેલું છે. તો અહીંયા આપણું જે વિધાન કહે છે ને કે વિખંડન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જોના પેલ્યુસિડા અવિભાજિત રહે, તો આ વિધાન પણ સાચું છે. તો વિધાન તો બંને સાચા છે સ્ટુડન્ટ, પણ પહેલામાં મોરુલાની વાત કરેલી છે ને બીજામાં જોના પેલ્યુસિડાની વાત કરેલી છે. તો પહેલા વિધાન ને બીજું વિધાન બરાબર સમજાવતું નથી. તો અહીંયા આપણો જવાબ થઈ જશે પૂર્વક અને કારણ સાચા છે પણ કારણ પૂર્વકનું યોગ્ય સ્પષ્ટીકરણ નથી. તો અહીંયા આપણો જવાબ થઈ જશે બી, બરાબર. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયા વિધાનો બધા કોષ ચક્ર માટે સાચા છે? અહીંયા આપણને વિધાન આપેલા છે, આપણે શોધવાનું છે કે કયા વિધાન છે જે કોષ ચક્ર માટે સાચા છે ને કયા ખોટા છે. ચાલો તો અહીંયા હું પહેલા કોષ ચક્ર તમને સમજાવી દઉં. શું થશે સ્ટુડન્ટ? કોષ ચક્રમાં એક કોષ હશે, બરાબર. તો પહેલા તો આપણે યાદ કરી લઈએ કે કોષ ચક્ર જે છે 2 તબક્કામાં વિભાજિત છે. પહેલો તબક્કો છે જેને આપણે કહીશું એની આંતરાવસ્થા
અને બીજો તબક્કો છે જેને આપણે કહીશું એમ તબક્કો. આ 2 તબક્કામાં વિભાજિત છે. તો અહીંયાથી અહીંયા સુધી આ જે છે એ છે આંતરાવસ્થા. ને આંતરાવસ્થામાં કયો ફેઝ આવશે? G1 આવશે, S તબક્કો આવશે અને G2. આટલા 3 ભાગમાં આંતરાવસ્થા પણ વિભાજિત થયેલી છે. તો જ્યારે આવી રીતે એક કોષ હશે તો એ પહેલા પ્રવેશ કરશે આંતરાવસ્થાના G1 તબક્કામાં. એ દરમિયાન શું થશે કે એ કોષની અંદર પહેલા તો એ ચયાપચય રીતે સક્રિય થઈ જશે, પછી એની વૃદ્ધિ થવાનું શરૂ થશે. તો અહીંયા G1 તબક્કો, G એટલે ગ્રોથ, તો G1 તબક્કાથી કોષની વૃદ્ધિ શરૂ થાય છે. S તબક્કામાં આવશે તો અહીંયા એમાં DNA નું સ્વયંજનન થશે. સ્વયંજનન થાય એટલે શું થાય? અહીંયા DNA બમણું થશે. ખાસ ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, કોષના કોષ કેન્દ્રમાં DNA બમણું થશે પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થશે S તબક્કામાં. G2 તબક્કામાં આવશે એટલે જે કોઈ બી પ્રોટીન એવું બાકી રહેલું છે કોષે તો એ બનાવી લેશે, બરાબર સક્રિય થઈ જશે વિભાજન પામવામાં. તો અહીંયા સતત કોષની વૃદ્ધિ થાય છે ને S તબક્કાની અંદર DNA નું સ્વયંચલન થશે. કોષ અહીંયા આવી જશે બરાબર વૃદ્ધિ પરિપક્વ થઈને. ક્યાં પ્રવેશ કરશે? તો અહીંયા પ્રવેશ કરશે M તબક્કામાં. M તબક્કો 3 ભાગમાં વિભાજિત છે, 4 ભાગમાં: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા. આ 4 ભાગમાં વિભાજિત છે ને અંત્યાવસ્થા. તો અહીંયા શું થશે? અહીંયા જે DNA બમણું છેલું છે એનું ધીમે ધીમે ઘનીકરણ થઈ જશે ને રંગસૂત્રમાં ફેરવાઈ જશે અહીંયા આવતા. તો અહીંયા DNA પર બમણું થઈ ગયેલું હશે અહીંયા, અને આ રીત જે કોષ છે એમાં કોષ કેન્દ્ર પણ 2 બની ગયા હશે, DNA પર બમણું થઈ ગયેલું હશે. જ્યારે છેલ્લી અવસ્થા એટલે કોષરસ વિભાજન, એ કોષરસ વિભાજન આવશે એટલે અહીંયાથી કોષરસ છૂટો પડી જશે ને અહીંયા આ રીતે 2 કોષ બની જશે. તો આ કોષ ચક્ર છે. ચાલો હવે આપણે વિધાન સમજીએ. કોષ ચક્ર એ ઘટનાક્રમ છે જેમાં કોષની વૃદ્ધિ અને વિભાજનનો સમાવેશ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, કોષ પહેલા આંતરાવસ્થામાં વૃદ્ધિ પામે છે, M તબક્કામાં એનું વિભાજન થાય છે, તો સાચું છે. જે તેના નિર્માણ સમયથી શરૂ થઈને તે જ 12 કોષોમાં વિભાજિત થશે. આ જે નવા કોષ બનશે ને એ 12 કોષો કહેવાશે. તો અહીંયાથી શરૂ થઈને 12 કોષોમાં વિભાજિત થાય છે કોષ ચક્રમાં. તો આ વિધાન આપણું સાચું છે. કોષ વૃદ્ધિ સતત પ્રક્રિયા છે, અહીંયા કોષની વૃદ્ધિ સતત ચાલુ રહેશે એટલે એ સતત પ્રક્રિયા છે. આ વિધાન પણ સાચું છે. DNA નું સંશ્લેષણ કોષ ચક્રમાં માત્ર એક વિશિષ્ટ તબક્કામાં થાય છે. કયા તબક્કામાં થયું? S તબક્કામાં. તો અહીંયા S તબક્કામાં થાય છે. તો એક વિશિષ્ટ તબક્કો કયો છે? S તબક્કો. આ વિધાન પણ સાચું થઈ જશે. સ્વયંજનિત રંગસૂત્ર એટલે કે DNA કોષ વિભાજન દરમિયાન 12 કોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. જો સ્ટુડન્ટ્સ આ રીતે કોષ હશે, એનું કોષ કેન્દ્ર છે, એની અંદર આ રીતે DNA બમણું થયેલું હશે, પછી એની અંદર આ રીતે રંગસૂત્ર પણ આવી રીતે બની ગયા હશે જ્યારે આ અવસ્થામાં આવશે ત્યારે. પછી જ્યારે એમાંથી આ રીતે 12 કોષો બનશે, આ રીતે 12 કોષો બનશે તો શું થઈ જશે? આ રીતે અડધું અડધું વહેંચાઈ જશે. તો આપણું જે ચોથું વિધાન છે ને એ પણ સાચું છે. તો અહીંયા આપણા 4 વિધાન સાચા છે અને આપણો જવાબ થઈ જશે ડી. આ પણ તમારો 11માનો સવાલ છે. ચલો આગળ વધીએ છીએ. સાચું અને ખોટું વિધાન પસંદ કરવાનું છે. બંને વિધાન પસંદ કરવાના છે. સાચું બી કહ્યું છે ને ખોટું બી કહ્યું છે. બહુ સરળ MCQ છે. ચાલો. પોષક સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. સાચી વાત છે કે ખોટી વાત છે સ્ટુડન્ટ? આ કેટલા કહેશે? જો હા હોય તો હાથ ઊંચો કરો. આ વિધાન સાચું છે કે ખોટું છે? પોષક સ્તર પરાગરજને પોષણ પૂરું પાડશે કે નહીં પાડશે? બધી સ્કૂલે વિડીયો ઓન નથી કર્યા, જે સ્કૂલ બરડીપાડા. આ વિધાન સાચું છે કે ખોટું છે? કોણ કહેશે? હાથ ઊંચો કરો. સાચું છે ને? પોષક સ્તર પરાગરજને પોષણ પૂરું પાડશે. તો આ વિધાન સાચું છે. બીજ કેન્દ્ર અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે.
આ રીતે સ્ત્રી કેસર હશે ને આ રીતે છે અંડક. અંડક અહીંયા આવેલું હશે જરાયુ ને અહીંયા બનેલી હશે અંડક નાલ. ને આ અંડક અને અંડક નાલને જે અહીંયા જે કેન્દ્ર છે એને આપણે કહીશું બીજ કેન્દ્ર. તો આ વિધાન પણ સાચું છે કે અંડક અને અંડક નાલનું સંગમ સ્થાન છે. આ વિધાન પણ સાચું છે સ્ટુડન્ટ. જલીય વનસ્પતિમાં જલકુંભી અને જલીય લીલીમાં પરાગનયન પાણી દ્વારા થાય છે. આ વિધાન ખોટું છે. પાણી દ્વારા નથી થતું પરાગનયન, કીટકો દ્વારા થાય છે. તો આ વિધાન ત્રીજું ખોટું થઈ જશે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર ત્રિકીય છે. આપણે આગળના એમસીક્યુમાં જોઈ ગયા છે. તો આ વિધાન પણ સાચું છે. તો પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે. બીજું ખોટું, ત્રીજું ખોટું છે. ચાલો જોઈએ. પહેલું, બીજું સાચું, આ તો નહીં આવશે. પહેલું, બીજું, ચોથું. પહેલું, બીજું ને ચોથું સાચું છે. આપણો જવાબ અહીંયા થઈ જશે બી. ક્લિયર થયો એમસીક્યુ? બહુ ઇઝી એમસીક્યુ છે. આગળ વધીએ છીએ. નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો આ એમસીક્યુ બરાબર જોઈએ. નાઇટ્રોજન બેઝ એ હાઇડ્રોકાર્બનની ખુલ્લી સાંકળ છે એવું કીધું છે. તો યાદ કરી લઈએ ચલો ડીએનએ ને. ડીએનએ જે છે એ શું છે? ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર, આ ડીએનએ નું પૂરું નામ છે. એ શું છે? તો એ છે એક પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. મતલબ કે એની અંદર ઘણી બધી ન્યુક્લિયોટાઇડ જોડાય છે ને બનેલું છે. ચાલો જોઈએ. આ રીતે એની અંદર આવેલી છે. આ જે છે એ પેન્ટોઝ શર્કરા છે. એ પેન્ટોઝ શર્કરા સાથે અહીંયા જોડાયેલું હશે નાઇટ્રોજન બેઝ ને અહીંયા જોડાયેલું હશે ફોસ્ફેટ જૂથ. આ એક ન્યુક્લિયોટાઇડ છે સ્ટુડન્ટ. ન્યુક્લિયોટાઇડ. આવી ઘણી બધી ન્યુક્લિયોટાઇડ જોડાવાની છે અને બનવાનું છે ડીએનએ. અને બીજું આપણને ખબર છે કે ડીએનએમાં બે શૃંખલા હશે, એક 5' અને બીજું 3' તો અહીંયા આ રીતે એક બીજી શૃંખલા એની સાથે જોડાયેલી હશે. અહીંયા નાઇટ્રોજન બેઝ હશે, અહીંયા ફોસ્ફેટ જૂથ જોડાયેલું છે. બરાબર, ને આ બંને વચ્ચે આ રીતે એચ બંધ બનેલો હશે. તો અહીંયા તો એવું કીધું છે કે નાઇટ્રોજન બેઝ એ હાઇડ્રોકાર્બનની ખુલ્લી શૃંખલા છે. વિધાન ખોટું છે કારણ કે આ એક શૃંખલા અને આ એક શૃંખલા એ બંને એકબીજા સાથે જોડાયેલી હશે, ખુલ્લી હોતી નથી સ્ટુડન્ટ. એટલે આ વિધાન તો ખોટું થઈ જશે. બીજી વસ્તુ, અહીંયા આટલું આખું જે છે જેમાં એક ફોસ્ફેટ જૂથ છે, એક પેન્ટોઝ શર્કરા છે અને નાઇટ્રોજન બેઝ છે, જેને આપણે શું કીધું? ન્યુક્લિયોટાઇડ કીધું. એને આપણે કીધું ન્યુક્લિયોટાઇડ. જો હું આટલું જ લઈશ જેમાં માત્ર નાઇટ્રોજન બેઝ જ છે, એમાં ફોસ્ફેટ જૂથ નથી, તો એને કહીશું આપણે ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોસાઇડમાં ખાલી ફોસ્ફેટ જૂથ નથી એટલે ન્યુક્લિયોટાઇડ થી અલગ પડે છે સ્ટુડન્ટ. તો અહીંયા શું કીધું છે કે ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ ન હોવાને કારણે અલગ પડે છે. આ વિધાન સાચું છે. બી ડીએનએના એક વળાંકમાં 10 બેઝ જોડ હોય. આ રીતે આપણું બી ડીએનએ છે. તો એનો અહીંયાથી અહીંયા આટલો જે વળાંક હશે ને એની અંદર 10 બેઝ જોડ હશે. તો આ વિધાન પણ સાચું છે. ડીએનએના એક વળાંકની લંબાઈ 3.4 એંગસ્ટ્રોમ. આ ખોટું છે, 34 એંગસ્ટ્રોમ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીજું અને ત્રીજું વિધાન આપણું સાચું છે અને પહેલું અને ચોથું ખોટું છે. ચાલો જોઈએ. વિધાન આપણને માત્ર સાચા વિધાન પૂછેલા છે એટલે આપણે ધ્યાનમાં રાખશું કે પહેલું અને ચોથું વિધાન સાચું છે. એવું કયું છે? તો આપણું બી છે કે જેમાં પહેલું અને ચોથું વિધાન સાચા છે. બરાબર, ચલો આગળ વધીએ છીએ.
એકવારના સાઇટ્રિક એસિડ ચક્રની નિપજ, એકવારનું સાઇટ્રિક એસિડ ચક્રની નિપજ પૂછેલી છે. જો તમે સાઇટ્રિક એસિડ ચક્રને તમે પાયરુવેક એસિડથી ગણશો ને તો તમારી પાસે એક FADH2 આવશે. જો ક્યાંથી ગણો તો પાયરુવેક એસિડથી. આ પાયરુવેક એસિડથી ગણે તો શું આવશે તે પહેલા કહો. એમાં એક FADH2 આવશે, 4 NADH2 આવશે અને એક આવશે GTP. પણ આપણે સાઇટ્રિક એસિડને પાયરુવેક એસિડથી નથી ગણવાનું. એક તો એ વચ્ચેની પ્રક્રિયા છે. આખું જે ચક્ર ચાલે છે તો એ ચક્રમાં શું આવશે? સાઇટ્રિક એસિડમાં એક બનશે FADH2, 3 બનશે NADH2 અને એક બનશે GTP. આ આપણો સાચો જવાબ થશે. ચાલો જોઈ લો કોની અંદર છે. તો અહીંયા સી માં આવી જશે આપણો પહેલો જવાબ. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. જો આ રીતે ચક્ર ચાલે ને, આવી રીતે પાયરુવેક એસિડ હોય, પછી એમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને ને પછી ચક્ર ચાલે. આપણે અહીંયાથી નથી ગણવાનું, અહીંયા માત્ર સાઇટ્રિક એસિડ ચક્ર પૂછેલું છે એટલે આખું જે ચક્ર છે એને જ ગણવાનું. તો એમાં 3 NADH2 હશે, એક FADH2 અને એક GTP હશે ને આપણો જવાબ થઈ જશે સી. ઓકે, ચાલો હવે આપણે જોઈએ વિધાન 1 શું કહે છે. નીચે આપણને 2 વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે? સુક્રોત્પાદક નલિકામાંથી સુક્રોકોસ મુક્ત થવાની પ્રક્રિયાને સુક્રોકોસ મુક્ત થવાની પ્રક્રિયા અથવા તો સ્પર્મિએશન પ્રક્રિયા કહે છે. તો આ વિધાન સાચું છે. સુક્રોત્પાદક નલિકા હશે, આ રીતે સુક્રોપીડ હશે, એની અંદર આવી રીતે શુક્રપિંડીય ખંડિકા હશે ને એમાં આવી રીતે નલિકા આવેલી હશે, સુક્રોત્પાદક નલિકા. સુક્રોત્પાદક નલિકા હશે ને એ સુક્રોત્પાદક નલિકાની અંદર હશે જનન કોષો જે બનાવશે શુક્રકોષો ને પછી એ શુક્રકોષ અહીંયાથી આગળ વધશે શુક્રોત્પાદક નલિકામાંથી. તો આ જે પ્રક્રિયા છે જેને આપણે કહીશું શુક્રકોષ જનન પ્રક્રિયા, શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા. તો અહીંયા આપણું પહેલું વિધાન છે ને એ સાચું થઈ જશે. બીજું શું કહેલું છે કે આડી શુક્રકોષોમાંથી શુક્રકોષ નિર્માણ થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ કહે છે. આ વિધાન ખોટું છે સ્ટુડન્ટ. શુક્રકાયાંતરણ આપણે કોને કહીશું તે. શુક્રકાયાંતરણમાં શું થશે તો પહેલા આડી શુક્રકોષો હશે તેમાંથી બની ગયેલા હશે પ્રશુક્રકોષો ને આ પ્રશુક્રકોષ બનેલા છે એમાંથી બનાવશું શુક્રકોષો. આ જે પ્રક્રિયા છે ને શુક્રકાયાંતરણ કહેવાય. આડી શુક્રકોષમાંથી આપણે શુક્રકોષ બનાવીએ એને ન કહીશું. તો અહીંયા આપણું બીજું વિધાન ખોટું થઈ જશે. ચલો જવાબ જોઈ લો. પહેલું વિધાન સાચું, બીજું ખોટું છે. પહેલું વિધાન સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે. આપણો જવાબ થઈ જશે એ અહીંયા. બરાબર, ચલો આગળ વધીએ છીએ. વડના વૃક્ષમાં સ્તંભમૂળ હોય છે. વડ જોયું છે ને, વડ, તેમાં જે વરવાઈ નીકળે છે, બરાબર, તો એનું કામ શું છે? આ રીતે વડ હશે ને એમાંથી આવી રીતે વળવાઈ નીકળે ને એ પણ જમીનમાં આ રીતે જોડાઈ જશે ને મૂળ બનાવી દેશે. તો એ શું કરે છે? વડનું જે ઝાડ છે ને આધાર આપવાનું કામ કરે છે સ્તંભ મૂળ. તો અહીંયા આપણો જવાબ થઈ જશે કે મોટા વૃક્ષને આધાર આપવામાં મદદ કરશે. એટલે આપણો જવાબ થઈ જશે સી. એકદમ સરળ MCQ છે. ચાલો નીચે આપેલી આકૃતિ ઓળખો ને સાચું નામ નિર્દેશન શોધો. આ શું આપેલો છે? એક ચેતાકોષ આપેલો છે. તેનું હવે આપણે નામ નિર્દેશન કરવાનું છે. તો અહીંયા આ જે છેરો દેખાય છે, છેરો, આ રીતે છેરો દેખાય છે તમને. આ જે છેરો છે જેને આપણે શું કહીશું? ચેતાક્ષ છેરો. તો અહીંયા આપણું એ તો થઈ ગયું ચેતાક્ષ છેરો. ચેતાક્ષ છેરો.
અહીંયા જે ગાંઠ દેખાય છે, આ ગાંઠ દેખાય છે જે બી છે, જેને આપણે કહીશું ચેતોપાગમીય ગાંઠ. તો બી આપણું થઈ ગયું ચેતોપાગમીય ગાંઠ. અહીંયા આ જે કાળા કલરનું દેખાય સી જે છે એ છે શ્વાનકોષ ને એના ઉપર આ જે આવરણ છે એ આવરણને કહીશું મજ્જા આવરણ. ચાલો હવે આપણે જવાબ જોઈ લઈએ. એ શું છે? ચેતાક્ષ છેડો. તો અહીંયા આપણે જોઈએ, અહીંયા આવશે એ. આવા એમસીક્યુમાં આવી રીતે લખી કાઢવાનું. પછી બી શું છે? તો ચેતોપાગમીય ગાંઠ છે, તો અહીંયા આવશે બી. એવી રીતે સી શું છે? તો શ્વાન કોષો છે, તો અહીંયા આવશે સી. અને મજ્જા આવરણો શું છે? તો ડી છે. ચાલો જોઈ લો. એ સાથે ચોથું કોનામાં છે, તો આપણી પાસે 2 છે કે જેમાં એ સાથે ચોથું છે. તો હવે આપણે જોઈશું કે બી જે છે તો એની સાથે બીજું કોનામાં છે, તો એ પણ આમાં પણ છે, બી સાથે બીજું. હવે જો કે સી જે છે એની સાથે પહેલું કોનામાં છે, તો સીમાં છે. અહીંયાથી આપણો જવાબ આપણને મળી જશે. બરાબર, બહુ સરળ એમસીક્યુ આપો. આગળ વધીએ. 1 મિનિટ. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન રૂબિસ્કો માટે સાચું છે? રૂબિસ્કોનું પૂરું નામ શું થશે સ્ટુડન્ટ્સ? રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. આ એનું પૂરું નામ થશે. આ જે રૂબિસ્કો જે છે, તો પહેલું વિધાન ચાલો જોઈએ પહેલા. તો એ CO2 નો સ્થાપક કરતો ઉત્સેચક છે. આ વિધાન સાચું છે. આપણે C4 વનસ્પતિની વાત કરીએ. C4 વનસ્પતિ એટલે કઈ વનસ્પતિ કે જે ઉષ્ણકટિબંધ જેવા વિસ્તારની અંદર પણ થઈ શકે છે એવી વનસ્પતિ. અને એ વનસ્પતિમાં શું થશે કે એ જે કાર્બન ડાયોક્સાઇડ લેશે તો એને ગ્રહણ કરવા માટે પીઈપી હશે. પીઈપીનું પૂરું નામ શું થશે? ફોસ્ફોનોઇલ પાયરુવેટ. આ 3 કાર્બન વાળું છે. તો જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે તો પીઈપી જે છે એને ગ્રહણ કરશે. બરાબર. તો અહીંયા 4 કાર્બન વાળી એક નિપજ બનશે જેને OO કહીશું, ઓક્ઝેલો એસિટિક એસિડ. તો આ રૂબિસ્કો જે છે C3 અને C4. C3 માં અહીંયા ડાયરેક્ટ આની સાથે ની પછી આમાંથી એ જશે મધ્યપર્ણપેશીના કોષોમાં અને પછી અહીંયા રૂબિસ્કો કામ કરશે C4 માં. પણ જે C3 વનસ્પતિ છે તો C3 વનસ્પતિમાં રૂબિસ્કો સીધું શું કરશે? કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરશે અને કેલ્વિન ચક્ર ચલાવશે. બરાબર. તો આ પહેલું વિધાન સાચું છે. બીજું, જે ઓક્સિજનેશન અને કાર્બોક્સિલેશન બંને પ્રક્રિયા કરશે, આ વિધાન પણ સાચું છે. જ્યારે ઓક્સિજન વધારે હશે ત્યારે એની સાથે પ્રક્રિયા કરશે અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વધારે હશે ત્યારે એની સાથે. અને ઓક્સિજન વધારે હોય એની સાથે પ્રક્રિયા કરી લેવાથી એક પ્રોબ્લેમ થઈ જાય જેને કહેવાય પ્રકાશવર્ષણ. તો આ પણ વિધાન સાચું છે. પૃથ્વી પર મળતો વિપુલ પ્રમાણમાં મળતો પ્રોટીન છે, આ વિધાન પણ સાચું છે. તો આપણા 3 વિધાન છે એ શું છે? સાચા છે. બરાબર. તો અહીંયા આપણું ડી થઈ જશે. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. બરાબર. ચલો આગળ વધીએ. ચલો અહીંયા પ્રકાશસંશ્લેષણ સંબંધિત નીચેના કયા વિધાન સાચા છે? પ્રકાશસંશ્લેષણની વાત કરેલ છે. પહેલું વિધાન, વનસ્પતિનો પ્રાથમિક ગ્રાહક પીઈપી છે. મેં અત્યારે તમને સમજાવ્યું કે જે C4 વનસ્પતિ છે એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ આવશે એને ગ્રહણ કરશે પીઈપી, ફોસ્ફોનાઇલ પાયરુવેટ. અને એમાંથી શું બનશે? 4 કાર્બન વાળું ઓક્ઝેલો એસિટિક એસિડ બનશે. બરાબર. તો વનસ્પતિનો પ્રાથમિક ગ્રાહક થશે કારણ કે પહેલા C4 વનસ્પતિમાં જે કાર્બન ડાયોક્સાઇડ આવે છે એને પહેલા ગ્રહણ કરે છે પીઈપી. એટલે આ વિધાન છે સાચું. પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન PS2 એ 680 નેનોમીટર જેટલી
અથવા થોડી ઓછી ઉર્જાનું શોષણ કરે છે. જ્યારે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે તો એની અંદર હશે થાઇલેકોઇડ. હરિતકણની અંદર હશે થાઇલેકોઇડ. એ થાઇલેકોઇડની અંદર આવી રીતે બે ફોટોસિસ્ટમ આવેલી છે. એકને આપણે કહીશું PS1, એકને આપણે કહીશું PS2. તો આ PS2 જે છે એ 680 નેનોમીટર જેટલા તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી શકે છે. તો આ વિધાન પણ સાચું છે. રંજક દ્રવ્ય જ્યાં હાજર છે ફોટોસિસ્ટમ ફોટોસિસ્ટમ 1 P6 680 છે. તો સ્ટુડન્ટ એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, આ બંને ફોટોસિસ્ટમ છે, બંનેની અંદર રંજક દ્રવ્ય હશે. એવું નથી કે ખાલી આ 680 નેનોમીટર વાળીમાં જ છે રંજક દ્રવ્ય, એવું નથી. ને કયા કયા રંજક દ્રવ્ય હાજર હશે અહીંયા ફોટોસિસ્ટમમાં? તો એમાં મુખ્ય રંજક દ્રવ્ય હશે, એનું નામ છે ક્લોરોફિલ A. પછી બીજા પણ હશે રંજક દ્રવ્ય ક્લોરોફિલ B. પછી હશે ઝેન્થોફિલ, કેરેટિનોઇડ. આવા બધા રંજક દ્રવ્ય હાજર હશે. તો અહીંયા માત્ર આ નથી હાજર, એટલે અહીંયા આપણે કહીશું કે ત્રીજું વિધાન ખોટું છે, પહેલું અને બીજું વિધાન સાચું છે. ચાલો જોઈ લઈએ. તો અહીંયા આપણું થઈ જશે C. ફક્ત પહેલું અને બીજું વિધાન સાચું છે. બરાબર. ચલો આગળ. વિધાન આપેલા છે પહેલું થી છઠ્ઠું સુધીના યોગ્ય મુદ્દાને આપણે અલગ કરવાના છે. ચાલો આ બહુ સરળ MCQ છે, ફટાફટ સમજીએ. શું થશે તે જો. આલ્બ્યુમિનસ. આલ્બ્યુમિનસ આપણે કોને કહીશું? કે જ્યારે ફલિતાંડ છે એ ફલિતાંડ વિકાસ પામી રહેલો છે ભ્રૂણમાં, તો આ દરમિયાન એને પોષણ કોણ આપશે? ભ્રૂણપોષ. તો જ્યારે ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે એ દરમિયાન જો ભ્રૂણપોષ બચી જશે તો તેને આપણે કહીશું, તેમાંથી જે બીજ બનશે એને આપણે કહીશું આલ્બ્યુમિનસ બીજ. તો અહીંયા પહેલા આપણે જોઈ લઈએ કે આલ્બ્યુમિનસમાં ભ્રૂણપોષ હાજર છે. કયું વિધાન છે? તો એ છે આપણું બીજું. તો અહીંયા આપણે લખી દઈએ કે એ સાથે બીજું વિધાન આવશે. બીજી વસ્તુ સ્ટુડન્ટ, ભ્રૂણપોષ જે છે એ સંગ્રહ પામવા વગર રહી જાય છે, તો એના કારણે જે બીજપત્ર હશે ને એ પાત્રા હશે આલ્બ્યુમિનસમાં. તો બીજપત્ર પાત્રા છે એ અહીંયા લખી દઈએ આપણે ત્રીજું વિધાન. ને જ્યારે બીજપત્રો પાત્રા કેમ રહી ગયા છે? કારણ કે ખોરાકનો સંગ્રહ ભ્રૂણપોષમાં થયેલો છે, બીજપત્રમાં નથી થયો. તો અહીંયા જોઈએ કે ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થયેલો છે કે ભ્રૂણપોષમાં. તો અહીંયા આપણું થઈ જશે છઠ્ઠું વિધાન. તો એમાં આવશે આપણું બીજું, ત્રીજું અને છઠ્ઠું વિધાન આવશે. ચલો ફટાફટ. આલ્બ્યુમિનસ મુક્ત બીજ આપણે કોને કહીશું? કે જેમાં ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જશે. બરાબર. ભ્રૂણપોષ બચશે નહીં, તેમાં ભ્રૂણપોષ ગેરહાજર હશે. એટલે બીમાં આવશે પહેલું વિધાન કે જેમાં ભ્રૂણપોષ હોતો નથી. જેમાં ભ્રૂણપોષ નથી તો હવે એ બીજ જે છે જ્યારે નાનું હશે ત્યારે એને પાસે પર્ણ નથી કે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક બનાવી આપે. તો એના માટે એની પાસે ખોરાકનો સંગ્રહ થયેલો હશે બીજપત્રમાં. તો ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થશે એટલે અહીંયા આવશે પાંચમું. ને ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થઈ જાય થઈ જશે તો એના કારણે શું થઈ જશે? બીજપત્ર જાડા થઈ જશે. તો અહીંયા આવશે ચોથું. ચાલો આનો જવાબ શોધી લો. એ સાથે બીજું, ત્રીજું અને છઠ્ઠું. તો અહીંયા એમાં જો બીજું, ત્રીજું અને છઠ્ઠું, અને બી સાથે પહેલું, ચોથું અને પાંચમું. તો અહીંયા આપણો જવાબ થઈ જશે એ. બરાબર. તો અહીંયા આપણે 160 સુધી રાખીએ છીએ. કાલે બી તમારે બાયોલોજીનો જ લેક્ચર થવાનો છે, કારણ કે મેજર ટેસ્ટના MCQ વધારે છે. તો કાલે આપણે મેક્સિમમ પ્રયત્ન કરશું કે જેટલા MCQ સોલ્વ થાય એટલા કરીએ. એટલે કાલે પણ તમારે બાયોલોજીનો લેક્ચર આ ટાઈમે અટેન્ડ કરવાનો છે. ઓકે, તો કાલે મળીએ સ્ટુડન્ટ્સ. હવે